ચાલો મિત્રો હવે જાવી છીએ ઉપરનું લોકેશન જોવો વિડીયોમાં બધા બનાવી રહેજો વિડીયો જોવાની બહુ મજા આવશે તો ચલો હાય જય માતાજી બધા મિત્રોને પક્ષીઓ એટલા આવે જો અત્યારે ડેમ ખાલી થઈ રહ્યું છે એટલે અત્યારે નથી બહુ નકર તો બહુ હોય જોર તો આ બાજુ બધી અત્યારે તો ખેડાણ થઈ ગયું વાવેતર અત્યારે આ ઓછું છે કારણ કે ફેરથી કપાસ સોંપવાનો ટાઈમ થઈ ગયો ખરા તડકાના હેરાન થાય કરે શું એટલી મહેનત કરે તો પછી ખેડૂતને કોઈ પૂરતો ભાવ નથી દેતો રાઈટ માહિતી એટલી પણ મહેનત કરવી બે મોટર એક મશીન આમાં બે મોટર છે પાવર ન હોય અને એન્જિન ચાલુ કરવાનું તડકો બહુ છે બહુ જામતું નથી પણ તો દેખાય છે જો મિત્રો જો અહીંયા પાણી ભર્યું છે અહીંયા નાવાવાળા એટલે ફરતા વાડીઓ ના આવે પાણી એકદમ મીઠું નદીનું એટલે કપડાં ધોવા આવે નાવા આવે ફરતા વાડીઓવાળા એટલે નજીકના જે કાંઈ હોય નહીં નદીમાં ઠેઠ સુધી પાણી ભર્યું છે નજીકના બધા એટલે આવી જાય ટ્રાય મારીને કે આપણે તો ડમ્પર આવી ગઈ એટલે આપણે બહુ હાલવાનું નહીં હોન્ડા હોય એટલે હાલવાનું હાવ ઓછું પણ આ તોય આપણે થાકી ગયા આ પેલો એ લોકો બનાવ્યો છે એટલે તોય થાકી ગયા પણ તોય કીધું હાલો બનાવી નાખો
સાઈડ જ નથી, બાકી આ સાઈડ બધી પવન શેકી છે. પવન શેકીનો અમારે બધી ઘર છે. આ તો એ ડેમ બન્યા ને એ વખતના પથ્થર પડ્યા છે. આપણા ડેમ ચાલુ હતો ત્યારે આપણે નાના એવા હાવ હતા, ત્યારે ડેમ બન્યો ઘણા વર્ષો થઈ. જે આમે ઓલ પર પાણી પીધે ભર્યું છે ખાડા. જો વિડીયો લાગે કોમેન્ટમાં ખાસ જણાવજો. પેલો એ લોકોનો બનાવ્યો છે, અમને કંઈક શીખડાવજો કદાચ કંઈક ખામી હોય તો. અહીંયા ડબલ હતા એ બધા મોટરના અને જીગરિયા મશીનના ડબલ છે. બહુ લાંબુ છે, ઘણી થાકી રહી એવું છે. આ ફેરવવાનું ના હેઠળમાં આ બધું દેખાય છે. આ બધું બધે પથ્થર પાથર્યા ડેમની બહાર ઉપર બધી. આવું મોટું ડેમ છે કંઈક. તો ચાલો અમે જય માતાજી બધા મિત્રોને. હવે મળવી નવા બ્લોગ વિડીયોમાં. હવે આ આપણો વિડીયો એડ કરવી છે, અને આવા ને આવા અમારા વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. ચાલો હવે જય માતાજી, બાપા સીતારામ બધાને.